પોરબંદરમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી એક નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકાની શાખા અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુનું સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નસાગર હોલ ખાતે થયેલા આ આયોજનમાં આધુનિક ટેકનિકલ કમ્પ્યુટરાઇઝ મશીનથી રાજકોટના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આંખનું નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જે દર્દીને આંખના નંબર હતા તેમને નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને સર્વોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. પાયોનિયર ક્લબ પોરબંદર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અહીંયા પોરબંદરના શહેરીજનો માટે છે નિઃશુલ્ક નંબર કાઢવા માટેનો આજે નિદાન કેમ્પ રાખેલો છે. અને જે લોકોના વાંચવાના અને દૂરના નંબર હશે એ લોકોને ફ્રી ઓફ ચશ્મા પણ આપવામાં આવી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે. આંખની અંદર લોકોને કેટલી તકલીફ છે, જેટલા આપણે કેમ્પ કરીએ એ તમામ કેમ્પોની અંદર આંખના દર્દીઓ ક્યારેય ઘટતા નથી. ખરેખર આંખની લોકોએ કાળજી રાખવાની જરૂર છે, જેથી કરી અને એની આંખ લીલા શાકભાજી ખાવાના હોય કે જે કંઈ બીજા એના પ્રિકોશન એક્શન હોય એ વ્યક્તિએ જાતે એની કાળજી રાખવી જોઈએ, તો તમારી આંખ સારી રીતે રહી શકે. અત્યારે નબળી આંખોવાળાની સંખ્યા ખૂબ મોટે પાયે વધી ગઈ છે. એ ખૂબ જ આપણે નિરાશાજનક બાબત છે. એટલે પોરબંદરના પ્રજાજનોને પણ અપીલ કરું છું કે તમને ચશ્માના નંબર ના આવે, તમારા આંખના નંબર ના આવે, તમારી આંખો નબળી ન પડે, ભવિષ્યમાં તમારે મોતિયો બહુ ખૂબ મોડો આવે, એના માટે પ્રિકોશન એક્શન રૂપે જે કે વિટામિન્સની જરૂરમાં જે કે ઇન્ટેક કરવાના હોય એ કરવા માટેની કાળજી રાખે એવું તમામને વિનંતી કરું છું. મારું નામ પ્રવીણ રતનસિંહ કોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું. પાયોનિયર ક્લબ અને રેસકોર્સ સોસાયટી તરફથી આ કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પ નિઃશુલ્ક નેત્રયજ્ઞ છે. અહીં અમારા કેમ્પમાં આંખના જેને કોઈને નંબર હોય ચશ્માના, એ નંબર કાઢી અને એમને ચશ્મા પણ આપવામાં આવે છે. કોઈને છારી, કોઈને મોતિયો, તો એમના ઓપરેશન અમે પ્રાઇવેટમાં કરાવી આપીએ છીએ. અત્યારે અંદાજે 800 જેટલા દર્દીઓ થઈ ગયેલ છે અને હજી દર્દીઓ આવવાનું ચાલુ જ છે. આ કેમ્પનું આયોજન અમે આજ દિવસ કરેલ છે અને હવે દર મહિને આ કેમ્પનું આયોજન અમે કરશું એવી ખાતરી આપીએ છીએ. આ કેમ્પમાં સવારથી જ દર્દીઓની કતાર લાગી હતી અને 900થી વધુ દર્દીઓને આ કેમ્પનો લાભ લીધો હતો, જેમાં પ્રવીણભાઈ ખોરાવા, જયેન્દ્રભાઈ ખૂટી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિત ત્રણેય સંસ્થાના સભ્યો તેમજ હોદ્દેદારોએ કેમ્પના આયોજનને જહેમત ઉઠાવી હતી. તો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.